બાદશાહ હવે હવે મારો જોધપુરનો બાદશાહ આવે એ આ મારી જોધપુર નગરી હા આ જોધી આવી દવા આ જોધપુર આ જોધી હા જોધી હા એ આ તારી જોધપુર નગરી હા આઝાદી આ મારો પીર ભાલાવાળા કેરે કટારી અંગે દામા પેરા રે આજ કેરે કટારી અંગે દામા પેરા રે કેરે કટારી અંગે દામા પેરા રે આજ કોડગે હુકરી નો રાજ વિદે આયા હોય મારા નામ કોડગે હુકરી નો રાજ વિદે સોદા નગરી નય મેરા જવીરે સોદા નગરી નય મેરા જવીરે અરે બિરબલ હાલો હા બાપુ અરે બિરબલ આજ સોદા નગરીની માલપા જોધા પીર સિવાય કોઈ બીજું નામ હોય કરા ના હોય બાપુ તો બિરબલ આજ જો કોઈ રામ નામનો ભગત હોય ને પકડીને મારી સમક્ષ હાજર કરો એ નહીં છોડો રામા પીરના નામ મારા પ્રાણની માટે નહીં છોડો અલગ ધણી નામ દેહના કલણની માટે નામ લીધા નહીં છોડો રામા પીરના નામ મારા પ્રાણની માટે એવા નામ લીધા દર્દી ભગતે સંકટ દે છોડાયા એ નહીં છોડો અલખ ધણી નામ દેહના કલ્યાણની માટે એ દેહના કલ્યાણની માટે એ દેહના કલ્યાણની માટે કોણ છો અરે હરજી મારું નામ છે અને રણોદાથી આવું છું રામના નામ કેમ અહીંયા લે મારા નામના નામ જ લેવાનો છું હે અહીંયા તો જોધા પીરના જ નામ લેવાય અરે નહીં બિરબલ તારા જોધાળાના નામ તો હું કદાપી નહીં લઉં જ્યાં સુધી મારા શરીરની માલપા પ્રાણ છે ને ત્યાં સુધી મારા રામના જ ગુણ ગાવાનો અરે નહીં તારે તો જોધા પીરના ગુણગાન ગાવાના છે અરે એ તો કદાપી નહીં બને બાદશાહ ખાન ગોવાળ માનતો નથી
અરે કુવાળ કોણ છે તું? ક્યાંથી આવે છે ને શા માટે આવ્યો છો મારા રાજની માલમાં? અરે રણોદાથી આવું છું અને હરિજી ભાટી મારું નામ છે. અરે હરિજી, કદાચ તને ખબર નહીં હોય કે જોધાનગરીની માલમાં રામ નામ લેવાની મનાઈ છે. રોજ ઉઠી જોધાને સલામ ભરવી પડે. નહીં નહીં બાદશાહ, સલામ કરું તો મારા 12 બીજના ધણીને, તારી જેવા જોતાળાના બાદશાહને નહીં. તો સાંભળી લે હરજી, તને તારા રામ માથે ભરોસો છે તો મારે તારા રામને જોવો છે. ક્યાં છે તારો રામ? અરે હા બાદશાહ, જો તારે મારા રામને જોવું હોય તો આજ હું તારી જોતાળા નગરીમાં આજે પાઠ પૂરું અને પાઠે પહેલા મારા હનુમાનજી મહારાજને મોકલું, બોલાવું અને ત્યારબાદ તને મારો રામ મળશે. અરે હરિજી, આજ જોધાનગરીની માલમાં તું પાઠપુર ને પાઠની સામગ્રી જોધો તને આપે. અને સાંભળી લે હરિજી, કદાચ તારા પાઠની દેવ માલપા જો દેવસ્થાન આવે અને તને છોડાઈ ન શકે તો જોધો એને કાળા વાસની માલમાં પૂરી દેશે. મંજૂર છે બાદશાહ. તો મોકલી દે વાયક જ્યાં મોકલવું હોય. આમાં પેલા પેલા વાયક રે એવા સાડી પૂર્ણમાં કનો રે અને જાવો જાવો વાયુ દેવ મારા વીર એમાં જઈને તેડી લાવો રે હનુમાન મારા વીર રે આવા આવીને છોડાવો રે આવી ગોધાણાની જેલ મારે દેખો બંકી બાબરિયા વાડા તુલસી શ્યામ થઈને देखो बंकी बाबरिया वाड़ा तुलसी श्याम थईने ओ
કોણ છો? હનુમાનજી. હે? હનુમાનજી ક્યાંથી આવ્યા? સાળંગપુરથી. હું લેવાય? મારા ભક્ત અરજીને છોડાવવા. હા પીડો છોડાવી જોજો. અરે બિરબલ, એ તો મને મારા રામની રજા નથી, નકર તારી જેવા બિરબલ તો રાય રાય જેવા ટુકડા કરી નાખું. તો હવે અહીં શું કરશું? રજા લઈને તો રજા લઈને હવે જાવ ચાલો. અરે બિરબલ, આયા જ હનુમાનજી સંગે પલવારની માલવા લંકા સળગાવી પાછા આયા. આયા જ હનુમાનજી છે સાત સમુદ્ર જોઈ અને સીતા માતાની ખોજ લાયા. આજ મારે હનુમાનજીની તાકાત જોઈ છે. આજ હનુમાનજીની રાજની માલવા છૂટા મૂકો. હું પણ જોઉં છું કે મારા રાજની માલવા તણખલું કેમ જલાઈ શકે છે. એ આવા બીજા બીજા વાય કરે રે એવા દી ઘડી વીર એવા થઈને તેડી લાવો રે શક્તિ મારી વાત રે. ઓલે જાવો જાવો તમે હનુમાન એ જોને વીર જલ્દી રે લઈ આવો રે એ શક્તિ મોરી આવો પડધમ કરતા માંગે આવો ધોધા ભરત માંગે રે ધોધાનો બાદશાહ રે. અને મારે છે કાય આવા મારો શ્રદ્ધા ને વિશ્વાસ હશે તો ભાવ ને રે ભક્તિ હશે તો શક્તિ વાળા આવશે. શક્તિ વાળે આવશે તો મનને ભાવ ને રે ભક્તિ હશે તો अभी कोयल बोले को मीठू मीठू बोले कोयल बोले को मीठू मीठू बोले ये वाली घड़ियां ना आंगने गई
કોયલ બોલે કૂ, મીઠું મીઠું બોલે. મારી તારી આ કેવાથી અમે ખૂબ હચમાયા. તારા કીધેલા મરણમાં મેં ધરતી અપનાયા. અટકા ચટેવા કટકા સખત કોઈ નુર બનાયા. ઓ અટકા ચટેવા કટકા સખત કોઈ નુર બનાયા. ओ माँ बिगड़िया वाली रे, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है. ओ माँ, ओ કોણ છો? અરે સખતમાં શા માટે આયા છો માતાજી? અરે મારા ભક્ત અરજીને છોડાવવા. આજે તમારો ભગત હરજી મારા પગની પાણી નીચે તમારામાં ભક્તિ અને શક્તિ હોય તો ઉગાડી લ્યો માતાજી. અરે બાદશાહ, એ તો મને મારા રામની રજા નથી. નકર તારી જેવા બાદશાહ એક શું કદાચ હજારો બાદશાહ હોય ને તો પણ મારા ત્રિશુલની અણીએ રાખો. ખાસ ત્રિશુલની અણીએ રાખી આ બાદશાહને માતાજી. જો રામની રજા ન હોય તો આપણે દેવળ થઈને ભક્તોના દુખડા હરી ખાવ. બિરબલ પૂરી જો અમને કાળાવાસની માલવા. અરે હરજી, હજી કહું છું મારું નામ લઈ લે તું. આમાં તારી ભલાઈ છે. નહીં નહીં બાદશાહ, તારા નામ તો હું કદાપી નહીં લઉં. તો હરજી હવે તારે જ્યાં વાયક મોકલવું હોય તારા હિન્દુ ધર્મની માલપા મોકલ. આજ હું જોઉં છું તારા હિન્દુ ધર્મના દેવી દેવસ્થાન તને કેમ છોડાવે છે મારા રાજની માલપાથી. અરે હા બાદશાહ, તું પણ જોઈ લે. આ ત્રીજું વાયક હું ચોટીલામાં મોકલું અને ચોટીલાથી મારી માં ચામુંડ જરૂર મારી વાર કરશે બાદશાહ. મોકલ ચોટીલાની ચાઉંડને આજ હું પણ જોઉં છું કેમ વારી આવે છે. ત્રીજા ત્રીજા માયા કરે હે આવા ચોટીલામાં ઓને દાવો દાવો કોઈ નહીં આવે. તારો બાપ જોતો છે. ये जल्दी रे लैया ये तमुंड मोरी અને જાવો જાવો એ
ભમરા રે વાડી વેલી સદી રે ઓરે મને સપનું જોયું મને સોના સોના વાડી ચોટીલા વાડી ચામુંડમાં મને પડી સતાવે રાત્રે સુતો રે મને સપનું જોયું મને હિચકી યાદ સતાવે ચોટીલા વાળી ચામુંડમાં મને પડી યાદ સતાવે એ કોટડા મહાકાળિયા ભીલની કોટડા મહાકાળિયા ભીલની લીધી વાળાયું આય સન્મુખ દર્શન આપ્યા એ અરે મારા કાળિયા ઓરે મારા દીકરા રોતો સાનો રે અરે મારા હરજી રોતો સાનો રે હે ભુવા પાણી કરવાને જાતા ભુવામાં ઓછો દયાની ધૂન માને આયા માતામાં કંકોડા ડોણાણા મન પગલા દેખાણા કંકોડા ડોણાણા મન પગલા દેખાણા રાંધરાના જણકારે મારી ચામુંડ માડી આયા નેહડે રમેશ બા એની લેવાને હંબા નેહડે રમેશ બા એની લેવાને હંબા જાંજરાના જણકારે મારી ચામુંડ માડી આયા એવા ચોટીલાના આંગણે બોલે મોરલા એ ચોટીલાના આંગણે બોલે મોરલા એ રમતું લાય મારી ચામુંડ ગાય એ પંખીડા તમે કિલો કરતા કોણ છો ચામુંડમાં ક્યાંથી આવ્યા છો ચોટીલાથી શા માટે આવ્યા છો તારા ભક્તને ઉગારવા અરે તમારો ભગત હરજી મારા પાવની નીચે માતાજી તમારામાં ભક્તિ અને શક્તિ હોય તો ઉગાડી લ્યો આ તો મારા રામની રજા નથી નકર તારા રાય રાય જેવા ટુકડા કરીને મારા ગઠનમાં ટુકડા કરવાની વાત તો અલગ છે માતાજી પેલા રામની રજા લઈ આવો અને રામની રજા ના હોય ને તો ચોટીલા જાય ભગતોના ટુકડા હરી ખાઓ બિરબલ પૂરી દે કરાવાસની માલમાં અમને પણ એવા ચોથા ચોથા વાય કરે રેશમી આમનો રે
ભેગો ને તારો હરદી રે પુરાણો રે માધો ધણાની જેલ મારે અને લઈને આવો તો એ દીદા છે અમારા એવા પ્રાણ રે તારો હરદી રે પુરાણો રે પુરાણો રે ધોધા નાની જેલમાં ઈરિયો રૂવે રે કેવી બાસુરી રૂવે રે ઈરિયો રૂવે રે કેવી બાસુરી રૂવે રે મેલડી નાનો માનો ઈરિયો રૂવે હલવે હલે રે મારી હલવે હલવે હલે મારી હલવે રે હમિયા વાળી એ ધબકારો છે મારા દિલનો રે ધબકારો એ ધબકારો છે મારા દિલનો રે ધબકારો મેલડી ગાને જોઈને મારો રુદિયો રાજી થાતો આંખોના પાપણના ભલકારા મારા મન મોઢાના મેલડી મને રે માડો એ મારા જીવનનો તું જ રે તારો મેલડી હોય તો ડકો આવે બાકી દેખાના બોલાવે મેલડી હોય તો ડકો આવે બાકી દેખાના બોલાવે આ મેલડી હારે હોય તો તારા તારા નામ આવે મંજિલ તમારી એક દિશા મેથી ગોદયા છે મંજિલ તમારી એક મેલડીમાં ગોદયા છે અરે કાળા મથાના માનવી બદલાય વાતે વાતે કાળા મથાના માનવી બદલાય વાતે વાતે આ હરભુજીએ છોડી દીધું જીવન તારા
અરે મેલડી છું. શા માટે આવ્યા છો? મારા ભગતની વારે આવી છું. અરે માતાજી, આજે તમારો ભગત, જો તમારામાં ભક્તિ અને શક્તિ હોય તો ગાડી લ્યો, મારા પગની પાણી નીચે છે. અરે જોધા, મારા રામની રજા નથી. બાકી તારા જોધાને તમારા રાય રાય જેવા ટુકડા કરી મારા રહેમિયાના કાંગરે ટીગારો જોધા. અરે માતાજી, જો રામની રજા ના હોય તો રહેમિયા જે ભક્તોના દુખડા હરી ખાવ. બિરબલ, પૂરી દે માતાજીની અંદર જેલમાં. એવા પાંચમા પાંચમા વાય કરે માટલા દાન મોરે. અને જાવ જાવ મન મારા વીર રે. એવા થઈને તેડી લાવો રે ખોડલ મારી માત રે માં. ઓ મેરા ખોરા ખો માતાજી તમે એ હિન્દુ ધર્મની લાગ રે હરા હર સીતા નિવારે હરી ખોડલ ઓને મહિને આવો તો એ જીતાશે અમારા આવા પ્રાણ રે. એવા થઈને તેડી લાવો રે ખોડલ મારી આવો પડદમ પડદા માંગે રે જોધાણા બાદશાહ રે. ઓને મારે મારે તલકે ના મારો રે. એવા દુખડા હરવાને રે મારી ખોડલ એ કોને મારો માનો રોજો મારી આય મોડલનો રોજો મારી આય મોડલનો રોજો મારી દેવી દયાળીનો રોજો એ કોને મારો માનો રોજો ને મારી આય મોડલનો રોજો મારી આય મોડલનો રોજો મારી દેવી દયાળીનો રોજો ખોડલ હુકમની હકદાર માં તું તોરણ ને ગિરતા. ખોડલ હુકમની હકદાર માં તું તોરણ ને ગિરતા. સમરથ કો સારા કાર્ય વાળો તું છો મારા ખોડલ 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 જય ખોડિયા જય ખોડિયા.
રે સુતો જો મને સપનું નહીં આવે મને હિચકી યાદ આવે એ રાત રે સુતો જો મને સપનું નહીં આવે મને હિચકી યાદ આવે રાજપરાણી મારી માટે નજરાની ફોન મને તમારી યાદ આવે એ મારી રાજપરાણી ફોન તમારી યાદ આવે તારે બંગલા બાગ બગીચા ને પૈસા મેળો ગાડો મારે આંગણે ને ખોડલ નો દીવો રોજ રે અંજવાળો સપના માર્ગે આવ્યો હું તો ડરા નથી દુનિયાનો મારી ખબરો લેશે મારી ખોડલ છે દયાળો રોજ રે અંજવાળો તારે બંગલા બાગ બગીચા ને પૈસા ભેરું તારા રંગના ચડ્યા ચટકાને તારું તારું ગાયું તારા રંગના ચડ્યા ચટકાને તારું તારું ગાયું મારે બંધો છે તારો મોઢો એમાં બધું આવ્યું ઓ તારા રંગના ચડ્યા ચટકા ખોડલ દોનું તારું ગાયું રંગના ચડ્યા ચટકા ખોડલ દોનું તારું ગાયું મારે બંધો છે તારો મોઢો એમાં બધું આવ્યું એવું કાચનું કાગળિયું માટે લગાવું કાચનું કાગળિયું માટે લગાવું એવા માટે નથી માં ખોડલ માને અરે કોણ છો માતાજી રાજપરાની ખોડિયા રાજપુરાથી ખોડિયાર છો શા માટે આયા છો આયા મારા ભક્ત હરભુજીને છોડાવા માતાજી આર્યો તમારો ભક્ત હરભુજી મારા ચરણોની નીચે જો આપણે ભક્તિ અને શક્તિ હોય તો કાઢી લ્યો આ તો મારા રામની રજા નથી નકરે તારા જ રાય રાય જેવા ટુકડા કરી મારા રાજપરાના કાંગરે ટીંગાડ રાય રાય જેવા ટુકડા મારા કરશો માતાજી પેલા રામની રજા લઈ આવો અને રામની રજા ના હોય તો રાજપરા જાય ભક્તોના દુખડા હરી ખાઓ બિરબલ પૂરી દેવો માતાજીને પણ એવા હાથમાં વાય કરે બાબા ગઢમનો અને જાવ જાવ નમન મારા વીરને એવા હાથમાં વાય કરે બાબા ગઢમનો મારા ગરીબની અંદલાગણી આય મારી કરશન માપાની મારી દેવિકા મારી જીવડીને જીવાયું મનાવું
કદાચ મારી કારકા તને હોશિયારા ટકોરાનો હે મારી દેવી રે હે મારા કરશન બાપાની કારકા મારી માતાજી હાય બા હે બા મારા ગરીબની અંદર લાકડી મારી દેવી દીદી આય મારા હે ભગવતી મારી ખુલી તલવાર તલવાર હે અરે જો કે કારકાર રમતું હોય અને કારકાર રમાડ્યું ત્યારે મને પાવાના ડુંગરા વાલા મને પાવાના ડુંગરા જય ભગવતી જય ભગવતી જય ભગવતી હાય ભગવતી હાય ભગવતી હાય ભગવતી ભવાની દેવી રમે રમે મારી ભાવાની કારકા રમે રે મારી ભાવાની કારકા હાય ભગવતી હાય ભગવતી બોલે અમારી કાયરકા નારાજમાં લીલીના બેરમાં જીણા મોર બોલે અમારી કાયરકા નારાજમાં આવા હું ગમણા રાત લોકાને રમણા રમજો હાય ભગવતી મારા કરસર મામાની દેવી મારી બેડી ના સણા મારી મારી મારા કરસર મામાની માતા રે મારી કરસર મામાની હાય ભગવતી ભગવતી ભગવતી
મારી બતુકની ગોળી રે જાગી જા વાહ વિહામાં હે માતાજી તને મનાવો ઘરે જાવું મારી ગઢ પાવાની મારી દેવી ક્યાંય ગઈ મારા જાવા ગરીબની દેવી આય મારા ગરીબ માણાની માતા માતા આય મારી પાવાના ડુંગરાની માતા આય મારી કારકા તને હોશિયારા ટપોરા કરાઈને મારી ગઢ પાવાની દેવી મારી કારકા રમવા આવે રે મારી કાડોડી રમવા ગાય ભગવતી મારી વાલી કારકા એની વાલી મારી વાતો અરે એને જોયા દિવસ નથી જાતો દિવસ નથી જાતો સતચલ કહે છે તારા દરબારે કારકાનું નામ મારા દબકારે સતચલ કહે છે તારા દરબારે કારકાનું નામ મારા દબકારે કદાચ મારી બેનીના તળા મારી તને ઓસિયાના આય ટપોરા કરાય નહીં મારી ગઢ પાવાની કારકા તને કોઈ દી ઓસિયારા ટપોરા નો હોય મારી માતા હે વાલો મારી આવી ખબર જોગણી ખુલી રે તલવાયરું લાગી ના વાળા વિહામાં હે મારા ભૂલાયા હાજા મણબી પૂજી હોય જો મારી દીદી રે આય મારી ગરીબની અધલાકડી આય અધલાકડી અરે બાદશાહ જોઈ લે આજ મારી ગઢ પાવાની કારકા કદાચ તારો અભિમાન ન ઉતારે ને આય તેથી જોતા તારા બાદશાહ તેથી ખોટ પડી હોય અરે હરજી આ ગઢ પાવાની દેવી રહે તારી એને તો જોતો અને આ બાહુબલની માલમાં રમાડી શકે એમ છે આ તો તારી દેવીની સામે જોતો યુદ્ધ કરવા તૈયાર હતો અરે જોતા હજી કહું છું કે આજે પાવાની દેવીને પગમાં પડી જા એમાં જોતા તારી ભલાઈ છે જોતો કોઈ કોને ડરથી લંગાયો નથી આવી ભૂતળીઓનું તો જોતો છે ને સિંહાસને બાંધી દે સમાર તારી ગઢ પાવાની દેવીને મારી આજ જોજે પેલો ઉપકો તારા નામનો આય મારી બીજો ઉપકો ખાવા દેતી ને મારી ગઢ પાવાની કારિકા જોજે મારી વેણ જાય વેણ નો વટાવ જાય હે પણ મારી ગઢ પાવાની દેવી
આજ હોશિયારા આહોળા પડવા દેતી ને મારી કારકા હવે જાગી જા હે કોણ છો માતાજી? ઓળખી જા બાલુડા, ઓળખી જા મને. કોણ છો? અરે ઓળખી જાઓ છો તને. જોધા કાળ મહાકાળી કાળિકા છો. કાળ મહાકાળની કાલિકા છો. હા જોધા. શા માટે આવ્યા છો? અરે જોધા એ જોધાના રાજની માલમાં ઉભા છો. જાણું છું દીકરા, જાણું છું. મારા હરભુજીની વારે આવી છું જોધા. અરે કાલિકામાં આ તમારો ભક્ત હરભુજી મારા ચરણોની નીચે પડ્યો છે. જો આપને ભક્તિ અને શક્તિ હોય તો ઉગાડી લ્યો. અરે જોધા હજી કહું છું પાછો વળી જા દીકરા. આવું બધું ઘમંડ કરવા, ઘમંડ તો રાજા રાવણનું પણ હતું. દીકરા મારી પગની પેનીમાં પડી જાય એમાં જ તારી ભલાઈ છે દીકરા. અરે રાજા રાવણ હતો. આ જોધપતિ બાદશાહ છે. અરે દીકરા अरे आ मस्तक नमे तो अपने परवरदिगार के सामने. बाकी जो तो मस्तक कपावा तैयार છે. આટલું બધું ઘમંડ કરમાં દીકરા. તું કેતો રાજપાટ આપી દઉં, તું કેતો તને સોને મટાવી દઉં અને મારા હરભુજીને છોડી દે એમાં જ તારી ભલાઈ છે. અરે જોયા રાજપાટ. મારે તો રામની જરૂર છે. આને અર્જુને મારા રાજમાંથી કોઈ પણ છોડાવી નહીં શકે. આને જો તો તમને પાંચ દેવીઓને એક સાથે યુદ્ધ કરવા વિનંતી કરે છે. જો ભગવતી તમારામાં શક્તિ અને ભક્તિ હોય ને તો જો તો એકી સાથે 5 યુદ્ધ કરે. જોધાને હરાયો અને લઈ જાઓ તમારા ભક્તને. આટલું બધું ઘમંડ કરમાં જોતા અને હજી કહું છું કે માની જા અને દેવીના પગે પડી જાય એમાં જ તારી ભલાઈ છે. અરે યુદ્ધ કરવા માટે જોધો લલકારે છે. જોતા તું પણ થઈ જા યુદ્ધ કરવા માટે હોશિયાર.
તમે જરા ન કરશો મારજો. અંબે માં તમે જરા ન કરશો મારજો. વાઘની અસવારીએ વેલ પધારજો. મોરય નારી રે રાત લડીમાં ઈશ્વર કરય સવાર ય મોરય નારી રે રાત લડીમાં ઈશ્વર કરય સવાર કાલે ઘોડે રે કોણ ચડે માં તળકાનો ય સવાર ય કાલે ઘોડે રે કોણ ચડે માં તળકાનો ય સવાર કાલકા આવડી રે ઘરે જજામાં કોણ સજી શણગાર ય સવા મનનું રે સંસારનું માય ધનની રમજો રમજો રે ગોગલિયું તમે રમજો સારી હરજી હવે કોને વાયક મોકલવાનું છે? બોલ બાદશાહ હવે કોઈ તારી વારે આવું ખરા? અરે હા બાદશાહ હવે રામદેવના ભાઈ વિરમદેવ મારી જરૂર વાર કરશે બાદશાહ આજ 9 લાખ લોબડિયાળી તને મારા રાજ્ય બાદમાં છોડાવી નથી શક્યા. તઈ રામદેવનો ભાઈ વિરમદેવ શું છોડાવશે? નહીં નહીં બાદશાહ મને હજી શ્રદ્ધા ને વિશ્વાસ છે કે વિરમદેવ મને જરૂર અહીંથી છોડાવીને લઈ જશે. તો તારી શ્રદ્ધા ને વિશ્વાસ તું પૂર્ણ કર. આજ હું જોઉં છું મારા રાજમાંથી કોણ છોડાવે છે તને. આવા ગ્યારમાં વાય કરે આવા પોકરણ ગઢમાં વાલો હાથે હમનું તાળો રીતના ખવની જાણો વાલો હાથે હમનું તાળો રીતના ખવની જાણો આનાથ મે કે દીદી ગાદી ભરત ને મામાની ભૂમિ હે
છે નથી આ શું જોતાની જાનમાંથી તને છોડાવશે સીધી કાઢી ભરત ને નામાની ભૂમિ મેં તરે વિષ્ણુ બના વામન તે દિનાયા રે પગલે તરે નાયા રે પગલે નાયા રે પગલે એવાનો હાથ રે હવનો તાણો રીતના ગવની જાણો વાલો હાથ રે હવનો તાણો રીતના ગવની જાણો આનાથ રે જોવે દીનો નાથ બહુ દયાળો ઘોડલિયો મંગવાઈ દે મને ઘોડલિયો મંગવાઈ દે એવો ઘોડલિયો મંગવાઈ દે મને ઘોડલિયો મંગવાઈ દે વાસાઓ એ ઘોડે ચડીને રમવા ઘોડે ચડીને રમવા ઘોડલિયો મંગવાઈ દે ઘોડલિયો મંગવાઈ દે મને ઘોડલિયો મંગવાઈ દે આવો ઘોડી લો હર કાયરો રે કોકરના ગગના રાજવી અને આયા છે કઈ જોધપુર ની મોહાર આવો ઘોડી લો હર કાયરો રે કોકરના ગગના રાજવી આવી જા ભાઈ એ લડતો લડતો આવે વીરો લડતો લડતો આવે એ તો રામદેવનો છે વીરો વીરો લડતો લડતો આવે યાર જીવારે આવે વીરો દેલું રે સમજે એ તો રામદેવનો છે વીરો વીરો લડતો લડતો આવે 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 ગાંડાની વણજા દુનિયા લે આવા ગાંડા ગણા પણ મારીને માનો હોશિયાર દુનિયાએ આવા ગાંડા ગણા પણ મારીને માનો હોશિયાર
કોણ છો? વિરમદેવ શું લેવા આવ્યા હો? હોર મારા ભક્ત હરજીને છોડાવવા. આ મારા પગની પાની રીચો. તમારામાં તાકાત હોય તો છોડ. અરે બિરબલ, એ તો મને મારા ભાઈની રજા નથી, નકર તારી જેવા બિરબલને તો એક ભાલે ભોમાં ભંડારી દઉં. તો રામની રજા લઈને આવજો. આવી ગયા ને ઠેઠ ઘરમાં આવી ગયા ને? અરે હા બાદશાહ, ત્યારે લગીને તું જેની વાટ જોઈ રહ્યો હતો ને હે, ખુદ 12 બીજનો ધણી, આજે એને હું 12મો વાયક મોકલું અને એ મને અહીંથી જરૂર છોડાવશે બાદશાહ. તારો ભાઈ રામદેવ તને છોડાવશે. હા બાદશાહ. હરજી, હજી વિચાર કરી લે, તારી ભગવતી મારા રાજની માલપત ક્યાં છે? તારા ભાઈ રામદેવ નો ભાઈ મોટો વિરમદેવ મારા રાજની માલપા કેદ છે. એટલું જ નહીં, તારા પવન પુત્ર હનુમાનજી મારા રાજની માલપા રમકડાની ઘોડે રમે છે. તો હજી કહું છું અરજી, તું મારું નામ લઈ લે. નહીં નહીં બાદશાહ, તારું નામ તો કદાપી નહીં લઉં. પહેલા પણ કીધું તું અને હજી પણ તને કહી દઉં છું કે જ્યાં સુધી મારા શરીરની માલપા પ્રાણ છે ને બાદશાહ, ત્યાં સુધી મારા રામના જ ગુણ ગાવાનો. તો અરજી, તું ભજાય તારા રામને. બાકી તારા શરીર માંથી જો રગે રગમાંથી લોહી નો ખેંચી લાવ તો મારું નામ પણ જોતો નહીં. અન તારા આંખની માલપા રામ નામનો ભરોસો જોઉં છું ને, સમુદ્રની ઘોડે જો તારા આંખમાંથી પાપણ ભીંજી ન કરી નાખું તો પણ જોતો મારું નામ નહીં. સમાર તારા ભાઈ રામદેવ ને આજ હું જોઉં છું કોણ છોડાવે છે તને. આવી રીતે ધીરે ધીરે સાહેબ અરજી માટે આહોડાની ધારે રોતો હોય, પણ કેવી રીતે? આવયા સુડે બિજાણી હરજીની આખા લડી. મારે તમે આવો રામા પીર રે, આવ્યા સુડે આવ્યા સુડે બિજાણી હરજીની આખા લડી. ઉપાધિ કોઈ તું કર્મ, હજી હું રામ પીર બેઠો છું. હજી હું રામ પીર બેઠો છું. ઉપાધિ કોઈ તું કર્મ, હજી હું રામ પીર બેઠો છું. હજી હું રામ પીર બેઠો છું. પીરજી મારા હાથે રે બાંધેલો લીલો તારો ઢોર. પીરજી મારા હાથે રે બાંધેલો તારો ઢોર. કોઈ કોની નજર રે લાગી ગઈ મારા યાદ જીવને, રામા પીર મારે વેલો આવજે. હું તો રેવો ઈ તો પીર મારા જાગાજે. તમારી જેવી દેવીને તો તમારો ભગત સમરે. રામદેવ કરો ને એ ધજાના ધણી રે વારે વેલા આવજો રે. એ આહુ દેખી જાની રજીની આખડી રે. આવી
ભક્તિ કરવા કરતા તો નામ લઈ લે, કોઈ નહીં છોડાવે તને. આવી તારી છોકરીને મેં કેદ કરી લીધી છે. ભગવતી રોવા માંડ્યા. આવો
ધારી કુદાડીના ધણી તને ઓશિયારા ટપોરાનો હોય મારા વાલા હે મારા ધારી કુદાડીના વીર હવે જવે જાગી જા વાલા ડેરા હાલ બાપ અરે કદાચ તો લવી ગીરીએ જો કદાચ ક્યાંક વેચી નાખ્યો અને કદાચ જો ધારી ગીરીનો જો આજે પીર થઈને બેઠો હોય અને કદાચ જો ધારી ગુજારીથી વેલો નો આઈને એ દીદી તો તને નામ દુઆઈ હે બાર મારા લવી ગીરીએ હાજા મળતી કોઈ જો હોય જો મારા ધારી ગુજારીના રાજા હે મારા ધારી ગુજારીના પીર તને હોશિયારા ટપોરાનો હોય મારા વાલા હે કાં તો ધમલાના કોટમાં કોટ પડી હોય અને કાં તો ધમલાની ભક્તિમાં કોટ પડી હોય જો કદાચ તમારો ધારી ગુજારીનો પીર નો જાગે ને હે દીદી તો ધમલાની ભક્તિમાં ખોટું પડી જાય બાપ મારા કમલાના રાજા તને હોશિયારા ટપોરાનો હોય મારા વાલા હે મારા ગુજારીના રાજા હવે જાગી જા વાલા ડેરા હાલ બાપ હે કદાચ જો લવી ગીરી હાજા મરતી પૂછ્યો હોય અને કદાચ જો એકવાર હોકારો દેવા નો આઈને હે તેથી તો તને નામ દુઆઈ હે બાપ તારી ગુજારીનો પીરનારી વાંડીના લઈ ગયા છે આ તો તારી ભક્તિમાં બાકી તારી ગુજારીના પીરને સમરે હોકારો લો દે એ તો તમે કોક પાણા પૂજા કદાચ આવા હરગુજીનું આહુણું લુવા આવજે મારા ગુજારીના રાજા હે મારા ધારી ગુજારીના વીર તને હોશિયારા ટપોરાનો હોય મારા વાલા વિહામા ડેરા મારી જીવની રે જીવાયો મનાવો મારા કમલાના ગુનાડીના રાજા હે વાલાના વિહામાં હાલ બાપ કદાચ જો મારો ધારી ગુનાડીનો પીર ક્યાંક હોઈ ગયો હોય બાપ કદાચ તારા હરમુજીને જો આવો માર પડતો હોય અને એકવાર જો જોધારાના બાદશાહને જો આજે પીર દેખાડી લઈ લે એ દીદી તો ધારી ગુજારીના પીરને ખોટ પડી જાય બાપ ફરીને તારો ધારી ગુજારીનો પીર આવે છે સાવું હોય તો તારા ધારી ગુજારીના પીરના ચરણોમાં દોઢ મૂજ હું જો છું મારી જોધા નગરીની માલપા કેમ જવાય છે જોધા હજી કહું છું મારા ધારી ગુજારીના પીરના પગમાં પડી જા એમાં જ તારી ભલાઈ છે જોધા કદાચ આવા ગુજારીના ધણી તને હવે હોશિયારા ટપોરાનો હે મારા વાલા હે મારા પરેશના રાજા ડેરા આવે મારા ગુજારીના રાજા અમારી જીવની જીવાય મારા વાલાને ડેરાને હે રામા જોઈને મારા આય રાજા મારા પર્યાના રાજા કોઈ છેતર તોને મારા વાલા પછી આવે
કદાચ પારકા ગામના હિમાળામાં લઈ ગઈ આજે છેતર કોને મારા કદાચ ગજ્યામાં હરમુજીની વારે આવી જા હે મારા વાલા સજાના ધણી ને આય મારા ગુજારી ના પીરજી રે પીરજી એ મારા વિહામાં સજાના ધણી ને ગુના એડી નામી અને આવો એ મારા એ જીવાલા રામ ને એ આવા સજાના ધણી ને આય કોણ તો જાણે રે બીજું આવું કોણ સમજે મારા ગુદાડી ના પીર રે સિવાય રે આ બીજું કોણ તો જાણે એ કોણ જાણે આવું કોણ તો આ બીજું કોણ આ ધારી ગુદાડી ના પીર રે સિવાય રે બીજું કોણ તો રાજજી રાજજી હું તારી બારે આવ્યો છું હરજી બધું સરાય પૂજાતું નથી હા પીરજી આવી કોઈ ભક્તોની બાપા પરીક્ષા ન કરતા હો હરજી કારણ કે બાપા આટલી કદાચ કોઈ ભક્તોની વારે આવવામાં બાપા વાર લગાડશો ને તો કોઈ માનશે ને બાપા કે હિન્દુ ધર્મમાં હિન્દુઓ પીર છે નહીં હરજી તને મારી માથે ભરોસો તો હતો ને હરજી હરજી હવે કઈ જાય વાત છે ને કે હવે રણુજાનો રામ તારે જોવો છે ને હું આવી ગયો છું હરજી આરજી બોલ બાદશાહ આ તારો રણુજાનો રામ છે હા બાદશાહ આ હિન્દુ ધર્મનો હિન્દુઓ પીર છે આરજી તમારા હિન્દુ ધર્મની માલપા કોઈ પીર જ છે નહીં પીર છે અમારામાં જેને જોધા પીર કહેવાય અરે તારા રામને
કે જોધાની જેલમાંથી અને ભગવતીને છોડાવી તને છોડાવે ને જોધા સાથે યુદ્ધ કરવું પડે પેલા. યુદ્ધ કરવા માટે પણ તૈયાર છે બાદશાહ. પૂછતો ખરા પેલા એ કોણ છે એમ. આ તારો રણુજાનો રામ. હજી તો યુદ્ધ બાકી છે રામદેવ. બિરબલ એને ભલે એના ભક્તોને છોડાયો. બંને બિરબલો થઈ દે રામદેવને હરાવીને મારા રાજમાં આવો. તમે જોઈ લો પીરાયો માટે જોઈ લો પીરાયો રામદેવ હાજરા હજૂર મેં તમે જોઈ લો માટે જોઈ લો માટે વેલા નાવ સુધારે આવા ભવમાં બેડા આવા ડાળીએ આવા ભવમાં બેડા વાગે ભણા વાણી ભજન વાગે ભણા વારી રે
બાદશાહ આ રામદેવ તારે મારી ફિરાઈ જોઈ હતી ને હા, તો સાંભળ બાદશાહ સાંભળ. હવે થઈ જા લડવા માટે હોશિયાર અરે હોશિયાર થઈ જા, બાદશાહ હોશિયાર થવાનું આવતું જ નથી. થઈ જા હોશિયાર. થઈ જા. હજી કહું છું તારા બાપનું નામ રાખવા. એ રામદેવ, આ નથી ઢીંગલી બોટિયાની રમત. આ તો ખાનાનો ખેલ છે. કાં તો માથા દેવા પડે ને કાં તો માથા વધારવા પડે. નથી તારી જેવા બાળકનું કામ આયા. ખોલા ઢક્યો છું ખાતા ઢક્યો છું સમુદ્ર ઠેકોને બાદશાહ વારસે. સાંભળી લે, સિંહણ બચ્ચું 1,000, માકડ બચ્ચા લાખ બિચારા. આ સિંહણ બચ્ચું 1,000 છે. ચપટી જોડે નાખતા સૂર્ય જાતો પડતો નથી. ચપટી જોડે નાખતા સૂર્ય જાતો પડતો નથી. તારી જેવા બાદશાહથી રામદેવનો વાળ વાંકો થતો નથી.
मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा બોલ બાદશાહ બોલ હવે તારે પરસો જોવો છે અરે રામદેવજી મને ખબર નથી કે હિન્દુમાં હિન્દુઆ પીર તરીકે પૂજાય છે મેં જે કાંઈ ગુનો કર્યો જે કાંઈ ભૂલ કરી એ મારા મદિરાના નશામાં કરી છે તો મને આટલો ગુનો ક્ષમા કરો પીરજી બાદશાહ હવે કોઈ આવી ભૂલી ન કરતો હું આટલો ગુનો તારો માફ કરું છું બાદશાહ